અમિત પટેલ, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ। આજે ગુજરાતની સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે। કાયદો અને વ્યવસ્થા એ ઝીરો છે। આ ગાંધી અને સરદાર વલ્લભભાઈના ગુજરાતમાં જે દારૂબંધી હોવી જોઈએ એને બદલે ખુલ્લે આમ દારૂ વેચાય અને તંત્ર અને ઠેઠ ગૃહમંત્રી સુધી હપ્તા જતા હોય અને ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો, 9 નિર્દોષ માનવ જિંદગીની હત્યા કરવામાં આવી। હું હત્યા એટલા માટે બોલું છું કે આ સરકારે જ હત્યા કરી છે, આ તંત્ર દ્વારા હત્યા થઈ હોય છે અને 33 માનવ જિંદગી જીવન મરણના ઝોલા ખાઈ રહી છે। ત્યારે આજે અમે આ લઠ્ઠાકાંડના વિરોધમાં ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ અને એના માટેથી જ્યારે સત્યાગ્રહ ઉપર જઈએ ત્યારે પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને અમારી અટકાયત કરવામાં આવે અને આ કહેવાય ને જે બંધારણ છે એને કાયદેસર બંધારણના નિયમનો ભંગ કરવાનું કામ એ આ ગુજરાતની સરકાર કરી રહી છે અને આ ગુજરાતમાં ગૃહમંત્રી તદ્દન નિષ્ફળ, 8 ફેલ છે એમ ગૃહમંત્રી તરીકે પણ ફેલ છે। હું એટલા માટે કહું છું કે આ ગુજરાતની દીકરીઓ સુરક્ષિત નથી, આ ગુજરાતના વિદ્યાર્થીઓ હોય, બેરોજગાર યુવાનો હોય એ સુરક્ષિત નથી અને આ ગુજરાતમાં ડુપ્લિકેટ દારૂ વેચવાનું કાવતરું જો ક્યાંયથી રચાયું હોય તો એ ગૃહમંત્રીના કાર્યાલયથી રચાયું છે અને અહીંથી કહેવાય ને એક છેવાડાના ગામથી લઈ અને ગૃહમંત્રીના કાર્યાલય સુધી હપ્તાખોરીનું રાજ જો ચાલી રહ્યું હોય તો એ આ ભાજપની સરકારમાં ચાલી રહ્યું છે। આજે સમગ્ર ગુજરાતની અંદર જે રીતે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો, ગાંધીના ગુજરાતમાં માત્ર કાગળ ઉપર દારૂબંધી છે। સરકારના મંત્રીઓ અને અધિકારીઓ પૈસાની લાલચમાં લોકોના જીવ સાથે રમી રહ્યા છે। જે રીતે ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂ વેચીને લઠ્ઠાકાંડ સર્જ્યો અને 7 લોકોના મૃત્યુ પામ્યા અને લગભગ 25 જેટલા અત્યારે હોસ્પિટલમાં જીવન મરણના વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। માત્ર કાગળ ઉપર કાર્યવાહી, જ્યારે આવો લઠ્ઠાકાંડ થાય ત્યારે 1 મહિના પૂરતી પોલીસની કાર્યવાહી, પણ જે હપ્તાના લાલચમાં લોકોના જીવ સાથે રમી રહ્યા છે, કાગળ ઉપર માત્ર દારૂબંધી રાખે છે ને ત્યાં તમે જેટલી પણ સરહદી જિલ્લાઓ છે આ કહેવામાં ભાવનગર દારૂ મળ્યો જે કહેવામાં આવી રહ્યું છે સુરત બાજુથી આવ્યો છે એટલે આખું દક્ષિણ ગુજરાતના આખા સૌરાષ્ટ્રમાંથી જ્યારે દારૂની જો પહોંચતો હોય તો ક્યાંક ને ક્યાંક પોલીસની સરકારની રહેમ ન જશે। દારૂ ડ્રગ્સ ગુજરાતમાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે, લોકોના જીવ જઈ રહ્યા છે પણ સરકારને અને પોલીસ અધિકારીઓને પૈસાની લાલચ સિવાય કંઈ દેખાતું નથી। આવો બનાવ જ્યારે લઠ્ઠાકાંડ થયા ત્યારે મહિના માટે કડક કાર્યવાહીની વાતો, ગઈકાલે ગૃહમંત્રીએ એવું કીધું જ્યાં દારૂ પકડાશે ત્યાં અમે પીઆઈ અને પીએસઆઈને સસ્પેન્ડ કરશું, તો એમને ખબર નથી ક્યાં ક્યાં વેચાઈ રહ્યો છે। એમના સુધી ગૃહમંત્રી સુધી હપ્તા લેવામાં આવે છે દારૂના જે પોલીસના થકી, એના લીધે આ ગુજરાતમાં દારૂ વેચાય। જો કડક જો કાર્યવાહી કરવામાં આવતી હોત તો આજે આ 7 લોકોના મોત ના થયા હોત। જવાબદારી સરકારે લેવી પડે, ગૃહમંત્રી લેવી પડે, ગૃહમંત્રી રાજીનામું આપવું એની માંગણી સાથે અમે અહીંયા ધરણા ઉપર બેઠા છીએ।